પહેલું તો સમાજને ગોમને પૂછવું તો આ વયની કર્યું તો ગોમને પૂછવું તો ગોમ ન્યા લાવે ને હવના પેલા ગોમ, હવના પેલા ઘર, પછી આપણા ભાઈ, પછી આપણો પાડોશી, પછી આપણું ગોમ ને પછી આપણું બાર સમાજ. હવના પેલા ગોમ રાજા છે. પછી એક કોઈ હોય બી ને જે કરે ને ગોમ કરે હવના પેલા. આ લોકોને આયોજન પેલા ગોમમાં કોઈ મીટિંગ કર્યા વગર, મને કીધા વગર આ લોકોને આયોજન જ કેવી રીતે કર્યું? હવે મહારાજ તમે વેલભાઈ ને કહો, અમે તમને ગોમને જણાવ્યું. હવે તમને જે ગોમને યોગ લાગે જે એ ગોમને આ ના પાડી મીડિયાવાળાને કહો ગોમના અથવા વિરોધમાં જો અમને જે હોય, કહેવું હોય કહો. કોઈ આવું પેલા મીટિંગ થઈને કોઈ ગોમની અંદર કોઈ બી જગ્યાએ આવું બંધારણ થઈ ચૂક્યું હોય અને ઓલરેડી સમાજનું બંધારણ છે જે 42 ગોળની એની પત્રિકા મગાવી છે, એમાંથી આગેવાનોથી મારે વાત થઈ કાલે. આગેવાનને એવી વાત બી કરી, મેં કીધા કોલ રેકોર્ડિંગ કરું છું, 22 મિનિટમાં એની વાત થઈ છે. સાહેબને કીધું કે સાચું સોશિયલ મીડિયામાં ખબર છે, ન્યૂઝને પણ ખબર છે, આખી દુનિયાને ખબર છે કે આ છોકરા સાચા છે. અમને પહેલાં તો બોલાયા જ નથી. કોર્ટની અંદર તમને જો તો હું પહેલાં કોર્ટ